આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 49। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તે સમયે તીર્થયાત્રાના વિધિ પ્રમાણે સમય વ્યતીત થતા શ્રી હરિએ પ્રાતઃ અને સાયંમ સંધ્યાનું એક સાથે જ અનુષ્ઠાન કર્યું। ત્યારબાદ સ્નાન કરાવવાના વિધિથી શાલિગ્રામનું પૂજન કરવાનો પ્રારંભ કર્યો। ભગવાન શ્રી હરિ શાલિગ્રામને ચંદનના પાત્રમાં પધરાવીને વેદ મંત્રના ઘોષની સાથે મહાકમંડળની ધારાથી અભિષેક કરવા લાગ્યા। હે રાજન, 5 પ્રસ્થ એટલે આશરે 5 લીટર જેટલા જળથી ભરેલું કમંડલું શાલિગ્રામને અભિષેક કરતા કરતા ખાલી થઈ ગયું, છતાં શાલિગ્રામના આધારભૂત ચંદનનું પાત્ર શ્રી હરિએ પૂર્વવત જળ વિનાનું જ જોયું। આટલું બધું જળ ક્યાં જતું રહ્યું હશે, એમ વિચારીને શ્રી હરિએ તે પાત્રને ઊંચું કરીને નિહાળ્યું, પણ તેમાં ક્યાંય છિદ્ર જોયું નહીં। તેથી પુનઃ પૃથ્વી પર પધરાવ્યું। તૃષાતુર થયેલા શાલિગ્રામ જ આ સમગ્ર જળનું પાન કરી ગયા છે, એવો મનમાં નિર્ણય કરીને તેમની તૃષાની નિવૃત્તિ પમાડનારી ઈચ્છા શ્રી હરિએ કરી। હે રાજન, શ્રી હરિ કૂવામાંથી કમંડળ દ્વારા જળ સિંચી તેની ધારાએ શાલિગ્રામને અભિષેક કરવા લાગ્યા। તે બધું જળ પણ શાલિગ્રામ પી ગયા। વળી શ્રી હરિએ જળ સિંચીને અભિષેક કર્યો, તો તે બધું જળ પણ શાલિગ્રામ પી ગયા। તે સમયે મંદ મંદ હાસ્ય સાથે શ્રી હરિએ ફરી કૂવામાંથી જળ સિંચ્યું અને કમંડળની ધારાથી અભિષેક કરવા લાગ્યા। તે જળ પણ જ્યારે શાલિગ્રામ પી ગયા ત્યારે શ્રી હરિ શાલિગ્રામ અતિ તૃષાતુર થયા છે, એ પ્રમાણે જાણીને ફરી જળનું કમંડળ ભરવા કૂવા સમીપે આવ્યા। હે રાજન, કૂવામાંથી વારે વારે જળ સિંચવાના પરિશ્રમથી શ્રી હરિના સમગ્ર અંગ ઉપર પરસેવાના બિંદુ આવ્યા ને ખૂબ થાક લાગ્યો હતો, કારણ કે 6 દિવસના ઉપવાસ હતા। છતાં તેમની આવી ભક્તિ જોઈને શિવ પાર્વતી તો અતિ વિસ્મય પામ્યા। પોતાની સેવા કરનારા ઉપર વાત્સલ્ય ભાવ વરસાવનારા ભગવાન શાલિગ્રામ પણ નીલકંઠ વર્ણીને થાક લાગ્યો છે, એમ જાણીને તત્કાળ તૃપ્ત થયા। ફરીને શ્રી હરિ જ્યાં જળ લઈને આવ્યા ત્યારે જળ પાત્રને ભરેલું જોયું, તેથી હવે શાલિગ્રામ ભગવાનની તૃષા શાંત થઈ છે, એમ જાણીને ચંદન, પુષ્પ આદિક ઉપચાર દ્રવ્યોથી તેમનું પૂજન કર્યું। ત્યારબાદ શ્રી હરિ મનથી ચિંતા કરવા લાગ્યા કે શાલિગ્રામની અતિ તૃષા હતી, તે તો શાંત થઈ, પણ તેમની ક્ષુધાની નિવૃત્તિ કઈ રીતે થશે? ભગવાન શ્રી હરિ આ પ્રકારે શાલિગ્રામના ભૂખની ચિંતા કરવા લાગ્યા, પણ પોતાને 6 ઉપવાસ થયા છે, તેની લેશ માત્ર પણ મનમાં ચિંતા કરતા નથી। હે રાજન, ચિંતા કરતા શ્રી હરિને જાણી પોતાને સેવાનો અવસર પ્રાપ્ત થયો છે, એમ જાણીને શિવને પાર્વતી અતિ પ્રસન્ન થયા। શિવજીએ પાર્વતીજીને કહ્યું કે, હે પ્રિયે, તમે ભગવાન શાલિગ્રામને નૈવેદ્ય ધરવા માટે પોટલીમાં બાંધેલો સાથવો અને મીઠું આ બ્રહ્મચારીને અર્પણ કરો। હે રાજન, પતિનું વચન સાંભળીને પાર્વતીજીએ પોટલીની ગાંઠ છોડીને તેમાંથી નાની કોથળીમાં રહેલો એક શેર જેટલો સાથવો નીલકંઠ વર્ણીને અર્પણ કર્યો। શ્રી નીલકંઠ વર્ણીએ પણ તેમાંથી જરૂર હતી તેટલો જ સાથવો ગ્રહણ કર્યો। ભગવાન શ્રી હરિએ પણ સાથવામાં મીઠું અને જળ મિશ્રણ કરીને શાલિગ્રામ ભગવાનને નૈવેદ્ય કર્યું। આ રીતે શાસ્ત્ર વિધિ અનુસાર શાલિગ્રામ ભગવાનની પૂજા સમાપ્ત કરી। હે રાજન,
દેવ અને મનુષ્યને તેમના લક્ષણો ઉપરથી સારી રીતે ઓળખી જતા શ્રીહરિ આ દંપતી દરિદ્ર ભિક્ષુકના વેશમાં હોવા છતાં કોઈ મહામાનવ છે એવું જાણીને બંનેને નમસ્કાર કરીને પૂછવા લાગ્યા કે સમયોચિત અહીં પધારેલા શાંત સ્વભાવવાળા કરુણાના ભંડાર સમા યોગીઓના વેશથી પોતાના મૂળ સ્વરૂપને ગુપ્ત રાખનારા શિવ પાર્વતી જેવા જણાતા તમે બંને કોણ છો? તમારું નામ શું છે? ગોત્ર શું છે? આવા મહાજંગલમાં આપના જેવા યોગીઓના દર્શન દુર્લભ છે. તમે બંને મનુષ્ય તો નથી જ, એ તો નિશ્ચિત છે. માટે આપનો યથાર્થ પરિચય મને આપો. તેમાં જરા પણ અસત્ય કહેશો નહીં. શ્રી હરિના કહેવાથી તેઓ કહેવા લાગ્યા કે હે બાલા યોગી, તમે ભૂખ અને તરસથી ખેદ પામી રહ્યા છો. તમારું શરીર પણ અત્યંત દુર્બળ થયું છે. તેથી તમે પ્રથમ જળપાન કરો અને ભગવાન શાલિગ્રામને નિવેદિત કરેલો આ સાતવો આરોગો. પછી આપણે પરસ્પર વાર્તાલાપ કરીશું. હે રાજન, આ પ્રમાણે બંનેએ કહ્યું ત્યારે શ્રી હરિએ તેમને આદર આપીને સાતવો જમ્યા અને જળપાન કર્યું. પછી તેમની સમીપે બિરાજમાન થયા. હે રાજન, ત્યારે યોગીનો વેશ ધારણ કરનારા શિવજી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે હે વિપ્ર, તમે બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ નિષ્ઠાવાળા છો, તપમાં પ્રીતિવાળા અને ક્રોધ ઉપર વિજય મેળવનારા મહાન ભગવદ ભક્ત છો. તેથી તપસ્વી પુરુષની આગળ અસત્ય વચન બોલવું તે સમગ્ર પુણ્યનો વિનાશ સર્જે છે. અત્યાર સુધી મેં કોઈની આગળ અસત્ય વચન ઉચ્ચાર્યું નથી. તેથી હે તપસ્વીવર્ય, તમારી પાસે પણ હું અસત્ય વચન નહીં જ બોલું. હે વર્ણિરાજ, હું સાક્ષાત શંકર છું. આ પાર્વતી દેવી છે. તપસ્વીઓને પણ મારું દર્શન દુર્લભ છે. છતાં દૈવ ઈચ્છાએ હું તમારી સમીપે આવ્યો છું. આ પ્રમાણે કહી શિવજીએ પોતાના મૂળ સ્વરૂપનું દર્શન કરાવ્યું. ત્યારે શ્રી નીલકંઠ વર્ણીએ પણ આશ્ચર્યપૂર્વક દિવ્યાકાર શિવજીના દર્શન કર્યા. હે રાજન, તે સમયે શિવજીનો કપૂર સમાન ગૌરવર્ણ હતો. અનેક સૂર્ય સમાન ઉજ્જવળ શરીરની કાંતિ હતી. અંગ ઉપર ભભૂતિના લેપનથી અવયવો દર્શનીય અને સુંદર લાગતા હતા. જનોઈના પ્રતીક સ્વરૂપે વર્તુળાકારે સર્પરાજને ધારણ કર્યા હતા. બાજુબંધ, હાર અને કટી મેખલાના પ્રતીક સ્વરૂપે પણ સર્પો જ ધારણ કર્યા હતા. વાઘાંબર અને ગજાંબરના વસ્ત્ર યુગલથી શોભતા હતા. તેમનું મુખ ખીલેલા કમળની સમાન મંદ મંદ હાસ્યથી શોભતું હતું. ચંદ્રમાની કાંતિથી ચળકતા વિશાળ ભાલથી રમણીય લાગતા હતા. ચળકતા સુવર્ણ સમાન પિંગલ વર્ણની જટા મસ્તક પર ધારણ કરી હતી. શ્રી હરિની આગળ પૃથ્વી પર પાથરેલા દર્ભાસન ઉપર વિરાસનની મુદ્રામાં બેઠા હતા. તેમના ત્રણેય નેત્રો સ્થિર હતા. શરીર પણ સ્થિર હતું. ડાબા હાથે અભયદાન આપતી પોતાની મુદ્રા ધારણ કરી હતી તથા જમણા હાથમાં રુદ્રાક્ષની માળા ધારણ કરી હતી. ત્રિલોકીમાં રહેલા સમગ્ર પતિવ્રતા નારીઓએ ભક્તિ ભાવપૂર્વક જેમના ચરણ કમળની પૂજા કરેલી છે એવા તેમની ડાબી બાજુએ બિરાજતા પાર્વતી દેવી સ્નેહપૂર્વક વિંજણો ઢોળીને સેવા કરી રહ્યા હતા. નંદીશ્વર વગેરે ગણો આત્મનિષ્ઠ શિવજીની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી સુંદર મોક્ષ સંબંધી બુદ્ધિને વરેલા અને વિનમ્રતાથી બે હાથ જોડીને સામે ઉભેલા કાર્તિક સ્વામી, નારદજી, સનંદન આદિક 4 સનકાદિકો અને અનેક ઋષિ મુનિઓ અતિ હર્ષપૂર્વક તેમના કરુણા ભરેલા કૃપા કટાક્ષને નિહાળી રહ્યા હતા. હે રાજન, આ પ્રમાણે
પ્રત્યક્ષ શિવજીના દર્શન કરી પ્રણામ કરીને શ્રી હરિ બે હાથ જોડીને રોમાંચિત ગાત્ર થઈને પ્રેમપૂર્વક વિનમ્ર ભાવે જગતના અધીશ્વર ભગવાન શિવજીની સ્તુતિ કરવા લાગ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.